સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જાય તેની પર દુષ્કર્મ આચરવાના ગુનામાં કાપોદ્રા પોલીસે ઉત્તર પ્રદેશના અત્યંત દહેશતવાળા મિર્જાપુરના વિહાડ વિસ્તારમાં વેશ પલટો કરી જીવના જોખમે ગુપ્ત ઓપરેશન પાર પાડી આરોપીને ભોગ બનનાર સગીરા સાથે દબોચી લીધો છે। સુરતના કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા પોલીસ પથકની હદમાંથી વર્ષ 2025માં એક સગીરાનું અપહરણ કરી ફરાર થયેલા આરોપી આકાશકુમાર નિષાદને કાપોદ્રા પોલીસે ઉત્તર પ્રદેશના મિર્જાપુરથી ઝડપી પાડ્યો છે। આરોપી લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હતો, જેના બાદ પરિવારે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મિર્જાપુરના સંવેદનશીલ વિસ્તારમાં આરોપી છુપાઈ હોવાની માહિતી મળતા જ કાપોદ્રા પોલીસે ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી। મિર્જાપુર જે વિસ્તારમાં આરોપી સંતાયો હતો ત્યાં અગાઉ પોલીસ પર હુમલા જેવી ઘટનાઓ બની પણ ચૂકી હોય, તેથી પોલીસે આરોપી આકાશકુમાર નિષાદને ઝડપી પાડવા વેશ પલટો કર્યો હતો અને આખરે આરોપીને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી સુરત લાવી આરોપી આકાશકુમાર લુસાઈ નિષાદની ધરપકડ કરી સગીરાને પરિવારને સહી સલામત સોંપી છે।